વેલકમ બેક. ભાજપ સંગઠનનું માળખું નજીકના સમયમાં જ બદલાવાનું છે ત્યારે છેલ્લા 48 કલાકમાં એક સાંસદ અને એક ધારાસભ્યએ પાર્ટીને મીઠી પણ સૂચક ટકોર કરી છે. વિકાસના કામની ધીમી ગતિથી લઈને સભ્યો ન થવા સુધીની વાતો જાહેર મંચ પરથી થઈ રહી છે. શું પાર્ટી માટે આ ઝીણો ગણગણાટ આવનારા સમયની અંદરોઅંદરની ખેંચતાણની સીધી નહીં તો આડકતરી સાબિતી છે? આમ તો ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી કહેવડાવવાનું પસંદ કરે છે. હંમેશા કહે છે કે પાર્ટીમાં એક શિસ્ત છે જે ક્યારે કોઈ ઓળંગતું નથી, પછી એ સરકાર હોય કે સંગઠન. પરંતુ શું આવું ખરેખર છે? આ સવાલ થઈ રહ્યો છે પાછલા 48 કલાકની બે ઘટનાઓથી. અને આ ઘટનાઓમાં આપ સરકાર અને સંગઠન પ્રત્યેની આડકતરી નારાજગી પણ જોશો. માંજલપુરના એમએલએની સીધી ટકો. સદસ્યતા અભિયાન પર બોલ્યા યોગેશ પટેલ. સભ્યો નથી થઈ રહ્યા. છેલ્લા થોડા સમયથી ભાજપ જે પ્રકારે સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે તેને લઈને સભ્યો બની નથી રહ્યા તેવું સ્પષ્ટ કહેવું છે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ. દિવાળી બાદના સ્નેહ મિલન સંમેલનમાં યોગેશ પટેલે મંચ પરથી કહ્યું કે ભાજપની સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો કથા સાંભળીને ઘર ભેગા થઈ જાય છે પણ સભ્ય બનતા નથી. સાંભળો શું કહ્યું ધારાસભ્ય. જે રંજનભાઈને વાત કરી વિજયભાઈએ, મને લાગે છે મેં બી 3-4 વાર બધાને બોલાવીને વાત કરી કે સભ્ય વધારી એ કથા હોય ને કથા સાંભળે ને પછી આમ ખંખેરીને જતા રહે એવી દશા થઈ જાય. માંજલપુરમાં સભ્ય વધે એટલે સ્કીમ બી બનાવી, પેલા વેપારીઓ સ્કીમ બનાવે માલવી છે જે વધારે વધારે સભ્ય બનાવે જે બોર્ડ એને બધી ગ્રાન્ટ આપવાની મને તો એ નથી થતા. આ તરફ તેઓએ કાચબા અને સસલાનું ઉદાહરણ આપી લોકોને કહ્યું કે આપણે સસલાની જેમ સૂઈ ગયા છીએ. લોકોને સભ્ય બનાવવા પૂછ્યું અને કોઈએ જવાબ ના આપતા તેઓએ કહ્યું કે લોકો બોલતા જ નથી તો સભ્ય ક્યાંથી થવાના? કાચુઓ ને સસલાની વાત જાણો છો ને, પછી આપણે એવું થઈ ગયું આપણે બધા હુઈ રહ્યા ને કાચુઓ આગળ. એટલે જો તમારે વોર્ડમાં વધારે કામગીરી કરાવી હોય 2024માં 25માં તો હજુ 2 દિવસ છે. આ જેટલા આવ્યા છે ને 50-50 કરે ને તો આપણે આગળ જતા રહીએ. 2 દામ 50 ના જાય, એક જણ ના બધાને નહીં. બોલતા જ નથી તો હું તમારે. એટલે યોગેશ પટેલ જાણે કે સંગઠનને સંદેશ આપતા હોય કે લોકો નથી થઈ રહ્યા તેવું વધુ લાગે છે. માંજલપુર સીટ ભાજપની સુરક્ષિત સીટ છે અને અહીં પણ સભ્યો ના થવા એ સંગઠનને સીધા સંદેશ સમાન છે. તો વળી ભાજપના સાંસદ રામ મોકરિયા જાહેરમાં પોતાની જ સરકાર સામે ઠાલવી છે હૈયાવરાર. રાજકોટ ટ્રેન શરૂ કરવા મામલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના વલણ સામે તેમણે જાહેરમાં નારાજગી દર્શાવી. રાજકોટ માટે જાહેર કરવામાં આવેલી ટ્રેન શરૂ જ ન થતી હોવાની સાંસદે વ્યથા વ્યક્ત કરી. રામ મોકરે કહ્યું છે કે ટ્રેનની જાહેરાત થાય છે પણ શરૂ નથી થતી. રાજકોટમાં અગાઉ જાહેર કરેલી 6 ટ્રેન શરૂ કરવા તેમણે રજૂઆત કરી હતી. તત્કાલીન રેલવે પ્રધાન દર્શનાબેન જરદોશે ટ્રેનની જાહેરાત કરી પરંતુ તેમાંથી હજુ સુધી એક પણ ટ્રેન શરૂ નથી થઈ. રામ મોકરિયાના દિલનું દર્દ શબ્દોમાં બહાર આવી ગયું કે જાહેર કરેલી આ ટ્રેન વહેલી શરૂ કરાવો, પત્રકારો મને ટોણા મારે છે. સાથે તેમણે નેશનલ હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ટ્રેનને શરૂ કરવા કહ્યું છે. અને અમારી ડિમાન્ડ મુજબ 6 ટ્રેન આપવાના હતા. ઉપરાંત હરદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે જે વીકમાં 1 વખત જાય છે રાજકોટથી, એને બદલે અમારી ડિમાન્ડ એ હતી કે એ ટ્રેન અમને ડેઇલી મળે. હાજી, આ મેં ટકોર એ કરી છે. હમણાં એમને કીધું કે તમારી પાસે જે કંઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો. અમારું સત્ર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળીને એના માટે રજૂઆત કરીએ. તમારી રજૂઆત હોય, અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને જે વિકાસ સૌરાષ્ટ્રનો થઈ રહ્યો એમાં ટ્રેન છે મારા ધ્યાન મુજબ
થોડી ઓછી છે. એટલે આમ ભલે વાત સામાન્ય લાગે, પરંતુ ચાલુ સાંસદ ટકોર કરે એટલે એની નોંધ લેવાય. એ સિવાય યોગેશ પટેલનો તો ખુલીને કહી રહ્યા છે કે સભ્યો નથી થઈ રહ્યા. આ સ્થિતિમાં સવાલ એ છે કે શું સંગઠનને સંદેશ છે? શું ક્યાંક કોઈ નારાજગી છે? શું સભ્યો નથી થતા બળાપો છે? શું ટ્રેન નથી મળતી ટકોર છે? આ સવાલો થવા સ્વાભાવિક છે અને તેનો જવાબ તો કદાચ બંને નેતાઓ કે પછી ભાજપ સંગઠન જ આપી શકશે. વડોદરાથી અંજલિ ઓઝા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.